અમદાવાદમાં એલડી કોલેજની હોસ્ટેલની છતમાં ગાબડું. હોસ્ટેલની છતમાંથી પોપડા પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ. બ્લોક નંબર બીના એક રૂમમાંથી પોપડા ખર્યા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. જર્જરિત બ્લોકને બંધ કરી દેવાયો. હોસ્ટેલમાં અંદાજિત 1300 વિદ્યાર્થીઓ રહે છે. અમદાવાદની પ્રસિદ્ધ એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે. આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગઈકાલે આ જે છત છે તેમાંથી ગાબડું પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આપ આ સીધા બી બ્લોકમાંથી રૂમ નંબર 204માંથી દ્રશ્યો જોઈ રહ્યા છો. સમગ્ર હોસ્ટેલ છે તેનો આ જે રૂમ છે તે જર્જરિત હાલતમાં છે. અહીં પણ ગાબડા પડવાની તૈયારી છે. આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જર્જરિત હાલતને કારણે દિવાલમાં ભેજ આવી રહ્યો છે, તિરાડ છે અને જે છતનો ભાગ છે તેના પણ સળિયા દેખાઈ ગયા છે અને સંપૂર્ણ આ જે રૂમ છે તે જર્જરિત હાલતમાં છે. આમ આટલી પ્રસિદ્ધ કોલેજમાં જે હોસ્ટેલ છે તે જર્જરિત હોવાને કારણે તંત્ર સામે, પ્રશાસન સામે અનેક સવાલો થઈ રહ્યા છે. સવાલો એ પણ થઈ રહ્યા છે કે શું મોટી ઈજાની તંત્ર રાહ જોશે કે પછી તાત્કાલિક વિદ્યાર્થીઓના હિતમાં હોસ્ટેલનું રિપેરિંગ કામ શરૂ કરશે. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. અગાઉ પણ થોડા ઘણા રૂમમાં અમારી પ્રોસેસ ચાલુ જ હતી અને અમે આરએનબી જે પીડબ્લ્યુડી સિવિલ વર્કને ઓલરેડી જાણ કરેલી જ છે અને એ ત્વરિત કામ કરશે એવી બાંયધરી પણ આપેલી હતી. સરકારી કામમાં કદાચ વિલંબ થયો હશે પણ એ કામ સત્વરે હાથ ધરવા એ લોકોને ફરીથી જણાવવામાં આવ્યું છે. જ્યાં સમારકામની જરૂર છે અને બિલકુલ સામાન્ય સમારકામથી ચાલી જાય એનું કામ હાથ ધરવા પર આવેલું છે.